નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભ ચાલી રહ્યો છે. સનાતન ધર્મના ધ્વજ સમાન અને સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનું નામ ઊંચું કરનારા આ કુંભ મેળાની અદ્ભુત વ્યવસ્થા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. કુંભ શરૂ થતા પહેલા અનેક વિવાદો હતા, અનેક સવાલો ખડા કરવામાં આવતા હતા. એની વ્યવસ્થા સામે કઈ રીતે આટલો બધો માનવ મહેરામણ ઉમટી પડશે, એને મેનેજ કરવામાં આવશે. કેટલાક લોકો રોગચાળો ફાટી નીકળશે એવો પણ ભય વ્યક્ત કરતા હતા. પરંતુ કુંભને આજે 5 દિવસ થઈ ગયા છે. શાહી સ્નાન પણ સંપન્ન થઈ ગયું છે અને વિશ્વભરના લોકો આ કુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે અને અહીંયાની અદ્ભુત વ્યવસ્થા જોઈ અને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. સનાતન ધર્મની આ જ તો મજા છે. સર્વ ધર્મ સમભાવની સનાતન ધર્મની જે વ્યાખ્યા છે, આપણા વેદો અને ઉપનિષદોમાં પણ જે પ્રમાણેના વર્ણનો છે અને જે પ્રમાણેની વાત કહેવામાં આવી છે, એ તમામ વસ્તુઓ હાલમાં પ્રયાગરાજ ખાતે ચરિતાર્થ થતી હોય એવું લાગે છે. માનવથી માનવને જોડનારી આ સંસ્કૃતિની વાત આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાની એરણ ઉપર છે. વિદેશના લોકો તો કલ્પના પણ નથી કરી શકતા કે અહીંયા આટલી મોટી વ્યવસ્થા છે અને વિશ્વના ઘણા બધા દેશોની કુલ વસ્તી કરતા વધારે વસ્તી અહીંયા 5 દિવસમાં સ્નાન કરી ચૂકી છે. આ વિરાટ વ્યવસ્થા અને એના વિશેની વિશદ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયેલા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. કિરીટભાઈ, આપને નમસ્કાર, ખૂબ ખૂબ નમસ્કાર. જી હિમાંશુભાઈ, મહાકુંભ એ ખરેખર આ મહાજાતિ, ભારતની જે મહાજાતિ છે, સનાતન ધર્મની જે વાત છે અને વિશ્વમાં જે ધર્મએ વિશ્વ બંધુત્વની ભાવનાને ઉજાગર કરી છે, એ જે વાત છે, એ તમામ વાતોને ચરિતાર્થ કરવા સાથે હાલમાં પ્રયાગરાજ ખાતે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તંત્ર દ્વારા, અને જે પ્રમાણે ત્યાં તમામ સ્તરે વ્યવસ્થા અને સંચાલન થઈ રહ્યું છે, એના વિશે જાણકારી આપો. જાણકારી લઈએ એ પહેલા દર્શકોને, તમને ખૂબ ખૂબ અભિનંદન શાના માટે કે આપણે આપણા જીવનમાં, શારીરિક જીવનમાં, આ શારીરિક જીવનની અવસ્થામાં કદાચ ક્યારેક જ આવા બિરલા લોકોને મળે કે એવો અવતાર લીધેલો હોય કે તમને તમારા જીવતે જીવત ક્યારેય ન બનનારી બે ઘટનાઓ, જે 144 વર્ષે આવે છે, બીજી જેની ખેવના તમે 500 વર્ષથી તો કરી રહ્યા હતા, જેના માટે તમે લડત આપી રહ્યા હતા, હજારો વર્ષથી તમારી તે 800 વર્ષ પહેલા જ્યારે મોગલો ભારત ઉપર ચડાઈ કરીને આવ્યા અને આપણા ધર્મસ્થાનકોનો નાશ કરી તેની ઉપર એમની મસ્જિદો બનાવી, ત્યારથી એક સનાતની હંમેશા જે ઈચ્છા રાખતો હતો કે રામ મંદિર બને. રામ મંદિરને સાકાર થતા આપણે ગયા વર્ષે જોયું. એના બરાબર વર્ષ પછી આપણે મહાકુંભને જોઈ રહ્યા છીએ. આપણે આજે ગર્વપૂર્વક કહીએ છીએ પ્રયાગરાજમાં થઈ રહ્યો છે. તમને યાદ હશે કે તમારા પાઠ્યપુસ્તકમાં, મિત્રો, કિરીટભાઈ, તમને બી યાદ હશે, પાઠ્યપુસ્તકમાં પ્રયાગરાજ નહોતા લખતા, એ તો અલ્હાબાદ લખતા હતા. અલ્હાબાદથી જે પ્રયાગરાજ બન્યું ને, તે જર્ની 1947 થી જે શરૂ થયેલી વાર્તા છે, તે આજે જ્યારે 2024-25માં ચરિતાર્થ બની થઈ રહી છે, જે હકીકત બની રહી છે, જે વાસ્તવિકતા બની ચૂકી છે, આખા વિશ્વએ જ્યારે એ જોયું છે, એટલે આજે આપણે આ મહાકુંભની વાત કરી રહ્યા છીએ.
વિશ્વ એક એવા સમયે છે કે જ્યારે જીઓ પોલિટિકલ બહુ મોટી ઉથલપાથલો થઈ રહી છે, આખો વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે, ત્યારે પણ ગૂગલ ઉપર તમે જઈને જુઓ તો સૌથી વધુ પહેલા નંબરનો ટ્રેન્ડ કયો ચાલે છે? લોકોને શું જાણવું છે? તો લોકોને મહાકુંભમાં શું થઈ રહ્યું છે તે જાણવું છે. ટ્રમ્પ ક્યારે બેસશે, કેટલા વાગ્યાના મુહૂર્તમાં બેસશે, એની લોકોને પડી નથી. લોકોને ઈચ્છા છે મહાકુંભની અંદર કેટલા નાગા સાધુઓ આવ્યા છે, કેટલા આઈઆઈટી પાસ નાગા સાધુ બની ગયેલા સાધુઓ આવ્યા છે, ક્યાં છે? લોકોને એ જાણવું છે કે સ્ટીવ ફોર્બ્સની પત્ની કઈ જગ્યાએ કલ્પવાસ કરી છે. લોકોને એ જાણવું છે કે 100 વર્ષના સાધુ કઈ જગ્યાએ બિરાજમાન છે અને તે ખાલી બોલ્યા વગર હાથ મૂકી દે તમારા માથા ઉપર તો તમારા બધા દુઃખ હરાઈ જાય છે. એટલે આ શ્રદ્ધાનો વિષય છે. જુઓ, સનાતન એટલે શ્રદ્ધા, અને શ્રદ્ધાથી ભવસાગર તરતા હોય છે એમ વારંવાર બહુ બધા લોકો કહેતા આવ્યા છે. અને જ્યાં એ માનવ મહેરામણ ઉભરાયો હોય અને જ્યાં આખી દુનિયાના બે સૌથી શક્તિશાળી દેશોને તમે ભેગા કરી લો ને, યુએસએ અને રશિયા, એ બેની જેટલી વસ્તી નથી ને એટલા લોકો તો 45 દિવસમાં કુંભમાં આવવાના હોય, 45 કરોડ પ્લસ. તો એ કુંભની વ્યવસ્થા, ઘણા બધા હોય છે ઈર્ષાળુઓ, ઘણા બધા એવા લોકો હોય છે કે જેને આપણે માનતા હોઈએ છીએ કે આની નજર ના લાગે તો સારું. એવા લોકો સતત પહેલા દિવસથી, કુંભ શરૂ થવાના 15 દિવસ પહેલાથી, અરે આટલા બધા લોકો આવશે તો પહોંચી કઈ રીતે વળાશે? પણ એ લોકોને એ ખ્યાલ નથી કે આ એ જ ભારત છે જે ભારત આદિકાળમાં દુનિયાનો 23% જીડીપી કંટ્રોલ કરતું હતું. 23% દુનિયાનો. આ એ જ ભારત છે કે જેના વહાણો 7 સમંદર ખેડીને તમે યુરોપમાં જાઓ, ઈસ્ટ ઇન્ડિઝમાં જાઓ, યુએસ હેમિસ્ફિયરમાં જાઓ, બધે તમને મળતા હતા. આ એ જ ભારત છે કે જે ભારતના સાધુઓ ભભૂત લગાવીને પહેલા અગ્નિ સ્નાન કરતા અને ત્યારબાદ ગંગામાં ડૂબકી મારીને જળ સ્નાન કરતા. આ દ્રશ્યો જ્યારે તમે ચોપડામાં વાંચ્યા હોય, ચોપડા કેમ કહું છું? આજે અંગ્રેજો છે ને કહેવાતા, ગોરા અંગ્રેજ અને બ્રાઉન સાહેબ બંને. બ્રાઉન સાહેબ એટલે કોણ? આપણા લોકો, પણ જેને ધર્મની આસ્થા નથી, જેમના માટે તેમના લોકો ઉપર રાજ કરવું એ પ્રમુખ છે. એમના માટે સનાતનની કોઈ વ્યાખ્યા નથી. તેમને સનાતન તો હાસ્યાસ્પદ લાગે છે. અને એટલે જ્યારે યોગી ફરમાન બહાર પાડે છે ને, મારા યોગી બાબા, ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ, એમણે મને અને તમને સમજાઈ જાય ને એવો સવાલ પૂછેલો કુંભ પહેલા, ક્રાઉડને પૂછેલું કે તમારામાંથી કેટલા મક્કા મદીના ગયા છે? શું ગેર મુસ્લિમોને મક્કા મદીનામાં પ્રવેશ આપવા દેવામાં આવે છે? શું ગેર મુસ્લિમોને હજ કરવા દેવામાં આવે છે? જો આનો જવાબ હા હોય તો પછી સનાતનના કુંભમાં મુસ્લિમો આવીને દુકાન ચાલુ કરે તે મને માન્ય છે. વાસ્તવિકતા શું છે કિરીટભાઈ? દરેક વસ્તુને તમારે સંદર્ભ, અને એ સંદર્ભને સમજાવવા માટે આજે જ્યારે પ્રેક્ટિકલ ઉદાહરણ આપીને આપણને એ વાત કહેનારા નેતાઓ મોજૂદ છે. જ્યારે યોગી બાબાએ સીધું કહ્યું
કે મને કોઈ વાંધો નથી, પણ શું તમારી આસ્થા મુજબ તમને હજ કરવા જવા દેવામાં આવે છે? તમારી આસ્થા છે ને કુંભમાં, પણ શું તમારો ધર્મ એ બાબતની પરવાનગી આપે છે? ધર્મ પરવાનગી નથી આપતો, પણ આર્થિક રીતે સંપન્ન થવા માટે તમારે કુંભમાં આવવું છે અને પછી તમારા ધર્મનું જ પાલન કરવું છે અને થૂક જિહાદ ચલાવવી છે. તે તો મારા દેશમાં હું કઈ રીતે ચલાવી લઉં? અને આ જ દર્શાવે છે, એટલે મેં કહ્યું ને કે બે સૌથી મોટી ઇવેન્ટના આપણે સહભાગી છીએ. આપણી જીવિત અવસ્થામાં જોઈ શકીએ છીએ. ઇન્ડિયા, હિન્દુસ્તાનથી ભારત, આજે જર્ની છે ને આખી, તે જર્નીને આ મહાકુંભ ચરિતાર્થ કરે છે. જી હવે હિમાંશુભાઈ, અને બીજી એક વાત એ પણ છે કે વકફ બોર્ડે શરૂઆતના તબક્કામાં આ મામલે વિવાદ ઉભો કરવા માટે પોતાની જમીન હોવાનો પણ દાવો કર્યો હતો કે આ વકફની જમીન ઉપર તમે કુંભ કરી રહ્યા છો. આનો પણ જડબાતોડ જવાબ યોગી આદિત્યનાથજી આપ્યો હતો. યોગી તો દેખો, યોગી બાબા તો બહુ સ્પષ્ટ છે, બહુ જ સ્પષ્ટ છે ભાઈ, કે તમે કહો છો આ વકફ બોર્ડની છે. વકફ બોર્ડ આવ્યું ક્યારે? હમ ઇસ્લામ ધર્મની સ્થાપના ક્યારે થઈ? કુંભ ક્યારથી ચાલે આવે છે? આ ત્રણના સાચા ઉત્તરો તમે આપી દો એટલે આ વકફની જમીન છે કે નહીં તેની ખબર પડી જાય. હમ લાલ કિતાબમાં તો એમ લખાયું છે ભાઈ, કે જ્યાં એકવાર મુસલમાનની નજર પણ પડી તે જગ્યા એની થઈ જાય. એકવાર તમે એની પર શાસન કર્યું એટલે એ જગ્યા પરમાનન્ટલી તમારી થઈ ગઈ. હમ એમના કહેવા પ્રમાણે તો બધું જ અલ્લાહનું છે યાર, બધું અલ્લાહનું છે. પણ જે તમારા માટે અલ્લાહ છે તે અમારા માટે ઈશ્વર છે. આ ઈશ્વર, અલ્લાહ, તેરો નામ, આ બધું જે કરી નાખવામાં આવ્યું છે ને તે હિન્દુસ્તાનીયત હતી. જો હું કશું ખોટું છે કરું છે કહેતો નથી, પણ જ્યારે કુંભના સંદર્ભમાં એક સનાતની ધાર્મિક આસ્થાના સંબંધમાં તમે જ્યારે એ વસ્તુને સમજવાની કોશિશ કરો ને, ત્યારે એ વાત તમને સમજાવવી જોઈએ કે ઇસ્લામને તો ભાઈ 1200-1400 વખત ત્યાં ગંગા જમની તહેજીબ કહેતા આવ્યા બહુ બધા. આ શું છે ગંગા જમની તહેજીબ? શું કામ કરવામાં આવતું હતું? કે ગંગા તમારી તો જમના અમારી, એમ કહેતા હતા. અરે ભાઈ, તમે અમારામાંથી પેદા થયેલા છો, એ વાત તો સમજો તમે. કેમ કે ઇસ્લામને બહુ તો 1400 વર્ષ થયા. ચાલો એમ માનીને ચાલુ કે જે દિવસથી પૈગંબર સાહેબે ઇસ્લામની સ્થાપના કરી તે દિવસથી ઇસ્લામ ભારતમાં છે, તો પણ 1400 વર્ષ થયા. અને કુંભ તો કઈ કેટલા હજાર વર્ષોથી ચાલ્યા છે. એ એવી સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે કે જે કુંભ, મહાકુંભ જ્યારે એકવાર પ્રયાગરાજમાં યોજાઈ જાય ને 12 વર્ષે અને 144 વર્ષે, તો એ 45 દિવસના શાહી સ્નાન પછી જ્યારે 45 કરોડથી વધારે લોકો ત્યાં કુંભમાં ડૂબકી લગાવી જાય, ત્યારે આજના સંદર્ભમાં એનું અર્થવ્યવસ્થામાં 2 લાખ કરોડનો વધારો થશે. જસ્ટ વિચાર કરો, સીધી ભાષામાં વિચાર કરો કે કુંભથી 45 કરોડ લોકો આવવાના. ચાલો માનીને ચાલો, એમાંના 40 કરોડ ભારતીયો છે, એટલે ભારતમાંથી જ આવવાના છે. પણ 4-5 કરોડ, 2-4-5 કરોડ લોકો તો ભારત બહારથી પણ આવશે. અને 2 દિવસ કે 3 જ દિવસ તમે ત્યાં કુંભમાં રહો, એક સ્નાન કરો, ગંગા સ્નાન કરો સવારે, અને એક જ દિવસ તમે વિતાવો ને તો પણ તમારે ઓછામાં ઓછો 2 થી 2.5 હજાર રૂપિયાનો ખર્ચો થાય, ખાવા પીવાનું રહેવાનું.
તે માંડીને બધું છે. 45 કરોડ લોકો આવે, કેટલી મોટી અર્થવ્યવસ્થા. તે રાજ્યની અર્થવ્યવસ્થા, તે રાજ્યના જીડીપીમાં કેટલો વધારો. ગયા વર્ષથી બૂમ લાગતી હતી કે રામ મંદિર તો બની ગયું, એનાથી આર્થિક રીતે શું ફાયદો થવાનો, આમ તેમ. હવે એ બધા બોલતા બંધ થઈ ગયા. દર મહિને 1 કરોડથી વધુ લોકો એટ એન એવરેજ છેલ્લા 1 વર્ષની અંદર અયોધ્યા ગયા છે. આ ઓફિશિયલ આંકડા છે. 1 વર્ષમાં 1.86 કરોડ લોકો કાશ્મીર ફરવા જાય છે. 2-2.5 કરોડ ગોવા ફરવા જાય છે, માનીને ચાલો. 40 લાખ લોકો વેટિકન જાય છે. 400 મિલિયન મક્કા જાય છે. આ માનીને ચાલીએ આપણે, આ બધા આંકડા છે. તો જસ્ટ વિચાર કરો, 45 દિવસમાં કોઈ એક રાજ્યની અંદર 45 કરોડ લોકો આવે. વિશાળતા શું? કદની એટલે વિશાળતા આપણે ઓલમોસ્ટ બીજું ઉત્તર પ્રદેશ, 2 ઉત્તર પ્રદેશ ભેગા થાય એટલે ઉત્તર પ્રદેશની વસ્તી ઓલમોસ્ટ 24-25 કરોડની હોવાનું છે. ગોળ તો આ ઉત્તર 45 પ્રદેશ, કરોડ, અઢી ઉત્તર પ્રદેશ, હા, અઢી ઉત્તર પ્રદેશ ઓછામાં અઢી ઓછું. ઉત્તર પ્રદેશ, ઓલમોસ્ટ હા. ડબલ તો ગણી જ શકાય. ચાલો ને આપણે ડબલ પકડીને ચાલીએ તો પણ ડબલ કહી શકાય. એટલી વસ્તી એ જ એક જ સ્થળ ઉપર એકત્ર થશે અને એક જ શાહી સ્નાનથી માંડીને બધી જે મહંતોની ને શાહી સ્નાન તો થઈ ગયા છે ભાઈ. 2 શાહી 14 સ્નાન થઈ ગયા. અને 14 બે તો થઈ ગયા છે, અને હજુ જી બીજા 2 જી, થશે. હજુ એક જાન્યુઆરી મહિનામાં બીજા 2 29 થશે. હા, એક 27, 28, 29 29માં છે હજી શાહી સ્નાન. છે. અને શાહી અને સ્નાન પછી એક વખતે તો પણ શાહી સ્નાન વખતે તો આ જે વસ્તી છે એ ખરેખર કેટલો આંક બેસતો હશે એ તો આપણે અંદાજ જ મૂકવાનો રહી છે. એટલા બધા લોકો ત્યાં આવી રહ્યા છે અને શ્રદ્ધાપૂર્વક ત્યાં ગંગામાં સ્નાન કરી રહ્યા છે અને સનાતન ધર્મના ધ્વજને વધારે ને વધારે ઉન્નત બનાવી રહ્યા છે. એવા ચોખલિયા બી છે બધા, હમ જે જોવા મળે છે કેટલાક. પણ એને લોકો એટલા ભયંકર હેટ મેલ આપે છે કે લોકોની હિંમત નથી ચાલતી. કેમ કે લોકોએ નજર સામે જોયું છે. જુઓ, બહુ સીધી વાત છે કિરીટભાઈ, તમારા બાળકો, મારા બાળકો તો હવે ઘણા મોટા થઈ ગયા. તમારા બાળકો, ચાલો 12, 14, 15 વર્ષના બાળકો હોય જેના, એની વાત કરીએ. એ બાળકોને આ અવસ્થામાં જ્યારે એમની નજર સામે આવી ઘટના ઘટતી જોવા મળે, આખી જિંદગી એની ઉપર અસર શું રહી? એને એ વસ્તુનું ખ્યાલ રહે, એને મહાનતાની સમજવા આવે કે ભાઈ હું એ સનાતનથી બિલોંગ કરું છું, હું એ આમાં સનાતન હું તમને ધર્મ. આમાં હું તમને એક જગ્યાએ રોકીશ. સોરી, રાજ કપૂરનું એક પિક્ચર આવ્યું હતું બ્લેક એન્ડ વ્હાઇટ, જીસ દેશ મેં ગંગા બહેતી હૈ. એમાં એક સોંગ છે એનું કે મેરા નામ રાજુ ઘરાના અનામ. અને એમાં એને કુંભ મેળાનું એક પ્રયાગનો જ એક શોટ બતાવ્યો છે, આપને જો કદાચ યાદ હોય તો. તો હવે એ સમયની તમે અંદર રાજ અમને સ્કૂલમાંથી અમારા ગુજરાતીના ટીચરે કીધું હતું, આ પિક્ચર રિલીઝ થઈ ગયું હતું ત્યારે તો ઘણા વર્ષ થઈ ગયા હતા, પરંતુ એ ફરી વખત થિયેટરમાં આવ્યું ત્યારે, કે જો તમે ખાલી આ પિક્ચર જોવા જાઓ ને તો ખાલી પિક્ચર જોવા જાઓ છો એવું નહીં રાખતા, પરંતુ તમને એમાં કુંભમાં મેળાની એક ઝલક પણ જોવા મળશે આ સોંગની અંદર. પર્ટિક્યુલર આ લાઈન આવે ત્યારે. એટલે કુંભની વાત ત્યારથી કરો છો. અમારા 3-4 ધોરણમાં અમે ભણતા ત્યારથી એ માનસ ઉપર કુંભ શું છે એની જે જુગુપ્સા હતી એ સમયની અંદર, હું તમને લગભગ 76-77 ની વાત કરું છું. તો એ હવે સમયથી, તમે 76-77 કહો, હું કહું 2024-25, હા, તમારા જ બાળકો કે ભાઈના બાળકો કે કોઈના બી, જેના 12, 14, 15 વર્ષના છોકરા છોકરી હોય, હવે એ લોકો જ્યારે વિડીયો ઉપર, ટેલિવિઝન ઉપર પણ પ્રત્યક્ષ જઈ ન શક્યા હોય, તે તો બહુ બહુ ભાગી છે, અહોભાગ્ય થઈ ગયા હોય, એમનું તો નસીબ ખોડી કહેવાય. પણ જેમણે આ જોયું હોય નજર સામે કે ભારતમાં આ પણ થઈ રહ્યું છે, હમ.
અને તમને નવાઈ લાગશે, અરે કિરીટભાઈ, આજના તો આધુનિક સમયમાં તો લોકો દરેક જણ પાસે ઓન હેન્ડ ઇન્ટરનેટ છે, ઓન હેન્ડ ગૂગલના સર્ચ એન્જિન છે બધે. હમ સૌથી મોટો ટ્રેન્ડ શું છે ખબર છે? કુંભ. મહાકુંભને લોકો જુએ છે. અરે, એક રસપ્રદ દાખલો, મેં વિડીયો જોયો, હું જનરલી નથી જોતો આ પાકિસ્તાની યુટ્યુબરના રિએક્શન વિડીયો હોય ને તે, પણ મારી નજરમાં આવી ગયો કેમ કે એક હિન્દુસ્તાન સ્પેશિયલનો વિડીયો હતો, એટલે કમ્બાઈન કરેલું એક કોલાજ હતું. એમાં એક પાકિસ્તાની લેડી એન્કર છે, એને વળી કોઈકે સામો સવાલ પૂછી પાડ્યો કે તમને કુંભ બાબતે શું ખબર છે? એને હમ શું કહ્યું ખબર છે કે નહીં, અમે તો મારા જેવું જેવું જ દેખાતું કોઈ હોય ને બીજું, તો એને અચૂક પૂછતા કે શું તમે કુંભના મેળામાં છૂટા પડ્યા હતા? હમ હમ મારી કુંભ સાથેની ઓળખાણ એ છે. હવે વિધર્મી છે, પણ એ પણ જો આ સંસ્કૃતિ સાથે આટલા જોડાઈ શકતા હોય. આજે પાકિસ્તાનની અંદર ધ બિગેસ્ટ સર્ચ ઇઝ મહાકુંભ. મોટાભાગના ઈર્ષાથી કરે છે, એ વાત અલગ છે, પણ આવું પણ થઈ શકે છે. એનું કારણ શું છે ખબર છે? ઘણા બધા લોકોને એ પણ નથી ખબર કે ભારતે કેટલી પ્રગતિ કરી છે. કિરીટભાઈ, મને 1-2 મિનિટ આપજો. બેસિકલી એવું કહેવાય, હજુ ભારત દેશની અંદર એવું કહેવાતા લેફ્ટિસ્ટ કબાલના લોકો છે, જે લોકો એમ સમજે છે કે ભારત કશું કરી જ નથી શકતું. ભારત ચંદ્ર ઉપર જાય તો કે ફ્લુક છે, ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે તો કે ખોટી વાત છે, ભારત અરુણાચલ બોર્ડર ઉપર એવી ટનલ બનાવે કે જેની બહાર નીકળો એટલે સીધા ચીની સૈનિકો સાથે આંખ મિલાવે, તે એ લોકો માટે હકીકત નથી. ભારત આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે એ શક્ય જ નથી. એ લોકો માટે એ વાત માનવી કઈ રીતે છે? આજે ભારતમાં 72% લોકો ડિજિટલાઇઝેશન મની ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરે છે. હવે એ આંકડો જોઈને તો ભલા ગાંડા થઈ ગયા છે. કુંભના મેળામાં આ ડિજિટલાઇઝેશન એટલે મોટે પાયે છે કે લોકો અટવાતા નથી. એક દિવસમાં એકી સાથે ખભે ખભા હૈયે હૈયે અથડાતા હોય ને તો પણ એક પણ માણસ ભૂલું નથી પડતો ત્યાં. અને લોકોની સરખામણીમાં કાયદો અને વ્યવસ્થા સંભાળનારા તો બહુ ઓછા લોકો છે. હવે રોજના 1.5 કરોડ લોકો આવતા હોય, એમાં તમે કહો કે અમારી પાસે 15,000 પોલીસ છે, તો એ ક્યાં દેખાવાની ભાઈ? પણ દરેક 200-500 મીટરે ત્યાં આગળ સ્કેન બોર્ડ મૂકેલા છે. એટલે તમે જયારે પેમેન્ટ કરો છો ત્યારે ઘણી વાર કહેતા હોય કે ભાઈ તારું સ્કેન મોકલ, ત્યાંથી તમે પૈસા ભરી દો છો. તેવી રીતે સ્કેન બોર્ડ મૂકેલા છે. સ્કેન કરીને તમે લોગિન કરો એટલે તમે ક્યાં છો, ક્યાં આગળ શું વ્યવસ્થા છે, તેની ચારે બાજુના 2 કિલોમીટરના એરિયામાં તે બધું મળી જાય. આ ભારતનો કમાલ છે. એમને એમ નહીં કે ભારતના આર્યભટ્ટે ઝીરોની શોધ કરી હતી. બતાવો મને યુરોપના કોઈ પણ દેશમાં, યુએસએમાં પણ, કે જ્યાં આગળ એક સામટા પ્રયાગરાજ જેવામાં 500-700 એકર જમીનમાં એક સામટો મોટો મેળો લાગતો હોય, માનવ મહેરામણ ઉભરી આવ્યો હોય, 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ લોકો આવી ગયા હોય એકી સાથે, અને છતાં મોટા ભાગના કોઈ ભૂલા નથી પડતા. નથી પડતા ભૂલાય. વાત સાચી છે, અને વાત સાચી ભારત છે. આ ડિજિટલાઇઝેશનનો પ્રયોગ કરી શકે છે, કરી શકે લોકોને છે અને ગાઈડ કરી શકે છે. અદ્ભુત રીતે એનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. અને કુંભના મેળાની અંદર જે પ્રમાણેનો માહોલ જામ્યો છે, આસ્થાનો કુંભ જે રીતે જોવા મળી રહ્યો છે, એ જોતા ન ભૂતો ન ભવિષ્યથી એવી વ્યવસ્થા છે. સમગ્ર
ઉત્તર પ્રદેશનું તંત્ર જે પ્રમાણે કામ કરી રહ્યું છે અને જે પ્રમાણે સેન્ટ્રલ ગવર્મેન્ટના મદદથી પણ અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જે પ્રમાણેની સલામતીની વ્યવસ્થા છે અને જે પ્રમાણે લોકો શાહી સ્નાન અને રૂટિનમાં જે સ્નાન થતા હોય એનો આનંદ લઈ રહ્યા છે, મહાત્માઓના દર્શનો કરી રહ્યા છે, નાગા સાધુઓથી માંડી અને અનેક મહંતો, અખાડાના મહંતો આવી રહ્યા છે. 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર કહી શકાય એવા બધા મહંતો ત્યાં આવી રહ્યા છે, એમના આશીર્વાદ લઈ રહ્યા છે. કેટલાય હઠ યોગીઓ ત્યાં આવ્યા છે. લોકો શ્રદ્ધાપૂર્વક પ્રયાગરાજમાં જાય છે અને કુંભ સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે. સનાતન ધર્મની આ જ વિશાળતા અને આ જ મહાનતાને કારણે આજે આ ધર્મ વિશ્વની અંદર એક ચર્ચાની એરણ ઉપર છે. વિશ્વના દેશોની અંદર કુંભની ચર્ચાઓ થઈ રહી છે. અહીંયાની વ્યવસ્થાની ચર્ચા થઈ રહી છે. આપણે કહ્યું રીતે સ્ટીવ જોબ્સના પત્ની પણ આવ્યા છે અને એમણે પણ આ શાહી સ્નાનનો લાભ લીધો છે. અરે એ તો વિશ્વભરના કલ્પવાસમાં લોકો તરીકે છે. વિશ્વભરના લોકો અહીંયા આવે છે અને કુંભ સ્નાન કરી અને પોતાની જાતને ધન્ય સમજે છે. અરે અને ભાઈ તમને નવાઈ સનાતન ધર્મની જી કિરીટભાઈ એક વાત તમને કહી દઉં, દર્શકોને નવાઈ લાગશે કદાચ. જે લોકોએ નથી જોયો કુંભ, એકવાર પણ આ અવસર ચૂકવા જેવો નથી. 2 દિવસ પણ જઈ આવો. થોડી યાતના ભોગવવી પડે તો ભોગવીને પણ જઈ આવો, જુઓ, ખબર પડશે તમને. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મીડિયાના પ્રતિનિધિઓ લિટરલી નાગા બાવાઓ કે જે નાગા બાવાની એ તાકાત છે કે એ આ યઝદી સુઝુકી ઉપર કે જાત જાતની મોટરસાયકલો ઉપર, કાવાસાકી પર કે ગમે તેને ચલાવીને જઈ શકે છે. અને પછી એ જ નાગા બાવા તમે કહો તે ભાષામાં તમારી સાથે ધર્મ ચર્ચા પણ કરી શકે છે. મહામંડલેશ્વરો જે આવેલા છે તે મહામંડલેશ્વરો ઘણા તો વિદેશોથી આવેલા છે. હવે ખબર જ નથી લોકોને કે આપણા ધર્મનું ગહન અધ્યયન કરનારા લોકો, સનાતનને સમજનારા લોકો, સનાતનને સમજાવનારા લોકો ક્યાં ક્યાંથી આ સ્નાન કરવા માટે આવે છે. અને જ્યારે તમને એવા કોઈ સાધુ મહાત્માને ના દર્શન કરવાનો, જોવાનો મોકો મળી જાય ને, ત્યારે તમને ખ્યાલ આવે. એ દ્રશ્ય તમે પરિકલ્પના કરી જુઓ કે એક હઠયોગી નાગા બાવા છે જે નક્કી કરે છે કે હું શાહી સ્નાન કરીશ આજે. એ માટે એ પ્રથમ પ્રહર પહેલાથી, એટલે કે રાતના 2 વાગ્યાથી તૈયારી શરૂ કરે છે. 2 થી 4 ભભૂત શરીરે ચોળે છે. પછી એ અગ્નિ સ્નાન કરે છે આખા શરીરે, અને પછી એ ગંગામાં શાહી સ્નાન. હવે આ નજારો તમને જોવા મળે અને છતાં પાછા હતા એવા ને એવા હટ્ટા કટ્ટા એ બાબા શાહી સ્નાન કરીને બહાર આવીને બમ બમ બોલે એમ શંકરજીની આરતી કરતા કરતા ત્યાંથી ચૂપચાપ ચાલી જાય છે. એને નથી કોઈની પડી, નથી કશું. એને કશું એને નહીં. એને એને તમારું કશું જોઈતું નથી, તમને નિરાકારમાં કશું આપવું નિરાકાર. નથી, એ નિરાકારમાં છે. અને એક નવાઈની વાત એ પણ છે હિમાંશુભાઈ કે આટલા બધા મોટા સમૂહની અંદર નાગા સાધુઓ ત્યાં ઉમટી રહ્યા છે. એ કુંભ પૂર્ણ થશે પછી કશે કોઈને ક્યાંય જોવા નહીં મળે. આ લોકો અરે જંગલની ભાઈ, અમે અંદર તો એટલા હજુ મને જરાક એક વાત પેલા લેફ્ટિસ્ટ રેબ્લાન્ડો શાળાઓની કહી દેવા દો. હા માફ કરજો, મારી માટે માફ કરજો. પણ નાગા બાબાઓને જોઈને કુંભમાં બીબીસીએ, જે તમારા માટે બહુ ક્રેડિટેબલ છે ને, ક્રેડિટેડ મીડિયા છે, એ બીબીસીએ મજાક ઉડાવી ત્યારે યુરોપની અંદર જે પેલો ફેસ્ટિવલ થાય છે, નામ પણ નહીં દેવાય મારાથી અહીંયા, ત્યાં આગળ મારા તમારા જેવા બધા સામાન્ય માણસો નાગા થઈને ફરે છે. એ એમને જયારે એમના મોઢા ઉપર બતાવવામાં આવ્યું ને બીબીસી વાળાને,
ત્યારે બધા જેવી રીતે કૂતરું બે પગની વચ્ચે નાખીને ભાગી જાય ને એવી રીતે ભાગી જવું. એમની નગ્નતામાં બીભત્સતા છે, અને આપણા જે નાગા સાધુઓ છે એ જે દિગંબર અવસ્થામાં ફરે છે એમની એક ભવ્યતા છે. અને હિમાંશુભાઈ, આ જ તફાવત છે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની સંસ્કૃતિનો, અને આ જ આપણને એ લોકો કરતા અલગ કરે છે. આપણા નાગા સાધુઓમાં કોઈ પણ પ્રકારનો વિકાર હોતો નથી, અને એમને જોયા પછી પણ કોઈને કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. સાધ્વીઓ પણ છે, આ જ લેવલે સાધ્વીઓ પણ છે, એ પણ આરાધના કરે છે, એ શિવ તત્વની જ આરાધના કરે છે. એટલે સમગ્રતઃ જોઈએ તો હાલમાં જે પ્રયાગરાજમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે, 2025 મહાકુંભ, એના હજુ પણ લગભગ એમ કહી શકાય કે 1 મહિનો ને 5-7 દિવસ હજુ પણ બાકી છે. આ સમયગાળા દરમિયાન જો દર્શક મિત્રો આપને અનુકૂળતા હોય, આપને દેવાધિદેવ મહાદેવનો જો આદેશ હોય, તો એક વખત જરૂરથી ત્રિવેણી સંગમમાં, મહાપ્રયાગના ત્રિવેણી સંગમમાં એક ડૂબકી મારીને આવજો. સનાતન ધર્મની વિશાળતા શું છે એની આપને અનુભૂતિ થશે, અને પરમ તત્વ, કોઈ પરમ તત્વ આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે એ તમને ખરેખર વિશ્વાસ થશે કે આટલી મોટી વ્યવસ્થા અને આટલું સુંદર આયોજન. તો દર્શક મિત્રો, આ હતા હિમાંશુભાઈ ભટ્ટ અમારી સાથે, અને આપણે કુંભ વિશેની ઘણી બધી વિગતો જાણી અને મેળવી એમની પાસેથી. આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. હિમાંશુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.